અમને એવું લાગે છે, કારણ કે વાલીગણ ખરેખર આજે તમારો પહેલો એ આભાર છે, કારણ કે એમાં ઘણા બધા એવા વાલીઓ છે કે જે અડધી રજા મૂકીને આવ્યા છે. બધાના ફોન આવે, ટીચર ક્યારે આવી? અમે કીધું સવાર 10 આવી જજો, અડધી રજા આજે બાળક માટે મૂકજો. એવા ઘણા વાલીને અમારું કહેવાનું હતું કે એક દિવસ તમે બાળક માટે તમારો કિંમતી સમયમાંથી એક અડધી રજા કાઢીને આવો. તો એ સૌથી પહેલાં જે પોતાની રજા મૂકીને, કારણ કે અત્યારે હાલ પરિસ્થિતિમાં રજા અડધી મળવી ને એ થોડી અઘરી હોય છે. ભાગદોડ સમય એવો છે એટલે રજા નીકળવી એ પણ અઘરી છે. પણ સૌથી પહેલાં તો વાલીની જે આ સંખ્યા જોઈ અને આજે અમે સ્ટાફ પરિવાર જે આનંદ અનુભવીએ છીએ ને, આ કાર્યક્રમનો તો આનંદ અમને છે જ, પણ એની સાથે સાથે તમારો જે અમને સપોર્ટ મળ્યો એના માટે હૃદયપૂર્વક ત્રિમૂર્તિ પરિવાર શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ તમારો આભાર. કે આજે તમે જ ઓછા આવ્યા હોત તો અમે ગમે તે કાર્યક્રમ કરીએ, પણ એનો કંઈ ઉત્સાહ ન રહે. આજે બાળક નથી આવ્યા ને એમના વાલી, એમના જે અમે ફેસ રીડિંગ કરીએ છીએ ને એ અહીંયા કરતાં અમને રડવું એનું વધારે આવ્યું. અમારી આંખમાં જે આંસુ હતા ને એ આ પરિસ્થિતિ જોઈને તો અમને અમારા માતા પિતાનું અમને યાદ આવીને રડવું અમને આવ્યું જ હતું. પણ એના કરતાં વિશેષ અહીંયા જે વાલી નથી આવ્યા ને એનું અમને થોડું એવું થયું, કારણ આ બાળક જે જોવે છે તો એમને એવું ફીલ થાય છે કે અમારા મમ્મી પપ્પા નથી આવ્યા. તો તમે લોકોએ જે તમારો આ સમય કાઢીને આવ્યા છો ને એના માટે સૌપ્રથમ ખૂબ ખૂબ તમારો હૃદયપૂર્વક ત્રિમૂર્તિ પરિવાર આભાર માને છે. બીજી વસ્તુ કે બાળક માટે ઘણીવાર આપણને સમય નથી હોતો. બાળક ક્યારેક કયું પરિસ્થિતિમાં શું હોય છે એ તમે નથી વાંચી શકતા, પણ અમે એને ચોક્કસ વાંચી શકીએ છીએ. બાળક વર્ગમાં આવે ને એટલે અમે એનો ફેસ જોઈને પહેલો પ્રશ્ન કરી, બેટા તારું કેમ મૂડ નથી? મમ્મી વૈડા, પપ્પા વૈડા, નાસ્તો ભૂલી ગયો? તો એવું તમે પણ બાળક ઘરે આવે ને ત્યારે એનો ફેસ રીડિંગ કરજો કે બેટા આજ તને કાંઈ થયું? કેમ તારું આમ છે? કે કેમ તું લેશન કરીને નહોતો ગયો? શું હતું શું નહીં? એ બાળકને એકવાર વાંચજો. એ આવે આવ્યું દફતર મૂકી દે ચાલ ફટાફટ આમ કરી નાખ એવું નહીં, પણ બાળક જ્યારે શાળાએથી આવે છે ત્યારે એકવાર એને ફેસ રીડિંગ કરજો. જેવું બાળક એન્ટર થાય ગુડ મોર્નિંગ કે ત્યાં અમને ખ્યાલ આવી જાય છે કે આજ બાળકને કંઈક તકલીફ લાગે છે. એટલે તમે પણ તમારા બાળકને ઘેર આવે એકવાર એને જોજો કે બાળક બરોબર આજે હોમવર્ક લઈ ગયું છે, એની પ્રોગ્રેસ બુક જુઓ, જેથી બાળક ક્યાં છે શું છે એ ખ્યાલ આવે. તો તમને પણ એનો ગ્રોથમાં સારું પડશે. અમે અહીંયા એને નોટિસ કરી દઈએ અને આ ઘરેથી અમને જો ન મળે તો એમાં બાળકનો પછી જે અટકાઈ જાય છે ને એનું કારણ એ હોય છે. એટલે તમારો પણ આ તબક્કે થોડો એવો સપોર્ટ અત્યારે જેવો આપ્યો છે એવો ને એવો થોડુંક બાળકના પ્રોગ્રેસમાં પણ અમને સપોર્ટ આપશો. ખાસ આ તબક્કે આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત યોગ વેદાંત સેવા સમિતિના સભ્યોને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા બાળકને આ વસ્તુનો લાભ મળ્યો કે બાળકને માતૃ પિતૃ વંદન આપણે પહેલીવાર શાળામાં યોજાયું છે. તો આ સંસ્થા થકી આપણને એ કરવા મળ્યું છે કે એમનો પહેલા તબક્કે આભાર કે એ લોકોએ અમને તુલસી પૂજનમાં આવ્યા ત્યારે કીધું હતું કે એકવાર સમય અમારો જ્યારે બધું અમારે દરેક સ્કૂલમાં કાર્યક્રમ થાય એમાં એક દિવસ તમારો આપજો શિક્ષકોને કે અમારે આવું આયોજન કરવું છે. તો અમે એમને જે કંઈ તારીખ નક્કી કરીને કીધું અને એ ખાસ અમારા શાળા માટે અહીંયા આપણા બાળકો માટે અને ખાસ ત્રિમૂર્તિ માટે એમણે જે સમય ફાળવ્યો એમાં સૌથી પ્રથમ એમનો આભાર છે. તો એના માટે આપણે બધા ક્લેપ કરીશું કે આવો ને આવો કાર્યક્રમ જ્યારે પણ સંસ્કૃતિને લગતો હોય તો અમારી શાળાનું નામ લખી જ નાખજો. પૂછવા ન રહેતા કે અમે આવો કાર્યક્રમ કરવા આવીએ, અમને કહી દેજો કે અમારે આ તારીખે આવવાનું છે. તો અમે એના માટે તત્પર છીએ અને રેડી રહેશું, કારણ કે અમારા બાળકને જો આ સંસ્કૃતિનો લાભ મળતો હોય, સંસ્કારનું સિંચન મળતું હોય તો અમે તમારી સંસ્થામાં એની ટાઈમ રેડી છીએ. ખૂબ ખૂબ તમારા સર્વેનો આભાર. થેન્ક યુ.